રામવાડી રામ મિત્રો, તમારા બધાનું મારા નવા એક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો હું અત્યારે આવી ગયો છું મારા ઘરેથી થોડેક આગળ, અને મિત્રો અત્યારે તમને અહીંયાના ખેતરો બતાવું। જોઈ શકો છો મિત્રો, કંઈક આવા છે ખેતો અત્યારે ખેડી દીધા છે, ને કહેવામાં આવે છે ગાઈસ અત્યારે ખેડી દઈએ તો વરસાદ પડે તો પાક સારો થાય। અને મિત્રો આમાં મતલબ છાણિયું ખાતર નાખવામાં આવે છે। પાક તમે ચારે બાજુ જોઈ શકો છો, બધી રીતે આમ ખેડેલું જ હશે, અને અમુક તમને વાડી દેખાતી છે। તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો। રામવાડી રામ। તો મિત્રો હું અત્યારે ત્યાંથી થોડેક આગળ આવ્યો અને તમને બતાવું કે મિત્રો જોઈ શકો છો આ થોડોક આમ કાચો રસ્તો છે ગાઈસ। અહીંયા ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો, અમારા ઢોર એવું બધું ચરવા અહીંયાથી જાય ને અહીંયા આપણું તળાવ આગળ આવેલું છે, ત્યાં તળાવે પાણી પણ પીવા જાય। અમે લોકો પણ તળાવે જઈ રહ્યા છે। તળાવનું વ્યૂ ખૂબ જ સુંદર છે અને કંઈક જોવાલાયક છે, તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય માતાજી, રામવાડી રામ। ફાઇનલી મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું અમારા તળાવે, અને અહીંયા રહીને તમને હું અમારા તળાવનું વ્યૂ બતાવું। જોઈ શકો છો ગાઈસ, કંઈક આવી રીતનું અમારું તળાવ દેખાય છે, મતલબ જોઈ શકો છો તમે, મસ્ત લાગે છે ગાઈસ। આ બાજુ અંદર શેક પેલી બાજુ જતું રહ્યું છે, અને મિત્રો અહીંયાથી અમને શિયાળામાં જ્યારે પાણીની જરૂર પડે ને ગાઈસ, અમારા ત્યાંના ખેડૂત બધા આમાંથી પાણીને લઈને પોતાના ખેતરમાં ફેરવે છે। અને મિત્રો આમાં પાણી તો વધારે જ હોય છે, અત્યારે ઉનાળો છે તો બી તમે જોઈ શકો છો કેટલું પાણી છે। તો મિત્રો આ તો કંઈક આપણો આજનો બ્લોગ, ફરી મળીશું નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય ખુખાર મેલડીમાં, રામવાડી રામ।